ગુજરાતમાં શહેરી વિકાસના ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। વર્ષ 2005માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી। તે સમયગાળામાં સમગ્ર રાજ્યનું કુલ બજેટ માત્ર 500 કરોડ રૂપિયા હતું। આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। માત્ર વડોદરા શહેરને 957 કરોડ રૂપિયાની વિકાસલક્ષી ભેટ મળી છે। સમગ્ર ગુજરાત માટે શહેરી વિકાસ વર્ષનું બજેટ વધીને 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે। આ આંકડા રાજ્યમાં વિકાસ અને નાણાં વ્યવસ્થાપનની મજબૂતી દર્શાવે છે। વક્તાએ જણાવ્યું છે કે જો ગુણવત્તાવાળું કામ કરવામાં આવે તો આગામી 5 વર્ષ સુધી શાંતિ રહે છે। ક્વોલિટીવાળું કામ કરો અને જરૂરી નાણાં મેળવો, એ જ વિકાસનો સાચો માર્ગ છે। આજે ગુજરાત આખા દેશમાં ફાઇનાન્સ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે છે, જે સરકારની નીતિઓ અને આયોજનની સફળતા દર્શાવે છે। વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી બન્યા બાદ કેટલીક વખત કડક અને લોકહિતમાં મક્કમ નિર્ણયો લેવા પડે છે। વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી ડ્રેનેજ પાણીની સમસ્યા હતી, પરંતુ હવે તેના લોકાર્પણ બાદ આ સમસ્યાનો કાયમી નિકાલ આવ્યો છે। આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં શહેરી વિકાસને સુદૃઢ આયોજન, નાણાકીય શિસ્ત અને ગુણવત્તાવાળા અમલ દ્વારા નવી દિશા આપવામાં આવી છે। પાણીના કામ છે, પાણીના પણ પ્રશ્નો અહીંયા આગળ લાંબા સમયથી હતા, એના પણ આજે સોલ્યુશન થઈને આજે એમનું કામનું પણ આજે લોકાર્પણ થયું છે। બ્રિજના કામ શરૂ થાય છે, બીજા પણ કરવાના હશે તો આપણે આગળ કરતા જઈશું। પણ ગ્રીન મોબિલિટી માટે પણ વડોદરા શહેર ઈવી હબ, ઈવી બસ ટર્મિનલ, ગ્રીન મોબિલિટીના પ્રોત્સાહન માટે વેસ્ટ મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં પણ વડોદરા શહેર આગળ વધ્યું છે, એ અભિનંદનને પાત્ર છે। પણ આપણે પાણીની વાત આપણે કરતા હોઈએ, જે આપણે કહીએ કે દ્રષ્ટિવંત નેતૃત્વ માન્ય વડાપ્રધાનશ્રી, એના માટેનું એક ઉદાહરણ કે ભાઈ અત્યારે આપણે પાણી સિટીમાં હોઈએ એટલે પાણી વાપરવાની કોઈ એવી તકલીફ ના પડતી હોય, મળતું હોય પાણી વાપરે બધા, એમાંય ના નહીં। પણ એ પાણી જ્યાં જ્યાં આપણા ગુજરાતમાં પણ ટ્રેનો પાણીની આવતી, રાજકોટ ને બાજુ, તો આજે એમાંથી આપણે બહાર આવી ગયા છે। તો આજે પાણી વાપરીએ એનો ના નથી, પણ ભવિષ્યની પણ ચિંતા આપણે જ કરવાની રહી કે આપણું ભવિષ્ય શું, ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એના માટે આજથી આયોજન અને આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત એમણે આખું અભિયાન શરૂ કર્યું છે। અને વરસાદનું પાણી જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરવાનું, અને ના થાય તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એ અભિયાન આજથી શરૂ કર્યું છે। ગ્લોબલ વોર્મિંગની પણ આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ, વરસાદ એક બાજુ પડે ત્યારે એક જ સાઈડે આખો એક જ દિવસ કે 2 દિવસમાં મેક્સિમમ વરસાદ પડી જાય, આખા સિઝનનો વરસાદ પડી જાય। આ બધામાંથી બહાર નીકળવા માટેનું પણ આયોજન શું હોઈ શકે, તો કે ભાઈ ગ્રીન કવર જેટલું આપણે વધારીશું એટલા આની અંદરથી ઝડપથી બહાર નીકળી શકાય। તો એના માટેનું પણ અભિયાન એક પેડ માં કે નામ શરૂ કરાયું છે। તો એના માટે પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે એક ઝાડ જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ઉગાડવું જોઈએ। તો જ આ બધા જે પ્રશ્નો ભવિષ્યમાં આવી શકે છે, ભવિષ્યમાં વધારે આપણને હેરાન કરી શકે છે, એનું આજથી આપણે પ્લાનિંગ કરીને આગળ વધીશું। તો જ આપણે જે વિકસિત ભારતનું જે માન્ય વડાપ્રધાનશ્રીનું સપનું છે એને પૂર્ણ કરવા માટે ગુજરાત લીડ લે, અને ગુજરાત જ્યારે લીડ લઈ શકે કે આપ સૌ સાથે મળીને આગળ વધો, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। શહેરીકરણ અને ક્લાઇમેટ ચેન્જની વચ્ચે જ્યારે અર્બન લોકલ બોડી વડોદરા મહાનગરપાલિકા એ વિકાસના નવા આયામો સર કરી રહી છે, એ ખરેખર પ્રશંસનીય છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 957 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનો આજે પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મૃદુ અને મક્કમ, નિર્ણાયક, સંવેદનશીલ, લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા કે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી, મહિલા બાળ વિકાસ મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, શ્રી બાળુભાઈ શુક્લા, તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા અને શહેરના, અને કોર્પોરેશનના પદાધિકારીઓ, કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં આજે આ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। ખાસ કરીને
આજે જે વિકાસના કામો પ્રજા માટે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેમાં ગટરના કામો, એસટીપીના કામો, ડબ્લ્યુટીપીના કામો, ઓવરહેડ ટેન્કના કામો, સ્વિમિંગ પુલના કામો, નવી વરસાદી ગટરના કામો, નવીન ડ્રેન નેટવર્કના કામો, નવીન પાણીની નળિકાઓના કામો, બુસ્ટરના કામો. એટલે કહી શકાય કે આગામી 2050 વર્ષ સુધીમાં જો વડોદરા શહેરની 50 થી 54 લાખની વસ્તી થવાની છે, ત્યારે જે જરૂર પડે કે 989 MLD એસટીપીની જરૂર પડે, એની સામે લગભગ આવનાર 1-2 વર્ષની અંદર 963 MLDની ક્ષમતા પૂરી થાય. એવી જ રીતે 2050માં 1495 MLD પાણીની જરૂર પડે અને આવનારા 2-2.5 વર્ષમાં આ ક્ષમતા આપણે પૂર્ણ કરી શકીએ. આજની તારીખ આપણી 660 MLDની ક્ષમતા છે. એટલે નવા WTP બને, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થાય, ઉત્તર વિસ્તાર પાણીની સમસ્યા હલ થાય. અનગઢ ખાતે નવો WTP બને, નિમડા ખાતે 2 WTP બની રહ્યા છે, રાયકાનું WTP અત્યારે નિર્માણ હેઠળ છે. એવી જ રીતે જે અલગ અલગ નવા એસટીપી બનાવવામાં આવે અને વિશ્વામિત્રી નદીમાં જ મલિન જળ જાય છે, એમાં 90 MLDનો ઘટાડો કરી શક્યા છે. આવનારા સમયમાં આજે પણ ઘણા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવે છે, જેનાથી બીજું જે 16 MLD પાણી જઈ રહ્યું છે એમાં પણ ઘટાડો થશે. એટલે ખૂબ આયોજનબદ્ધ રીતે વડોદરા શહેર વિકાસ સાધી રહ્યો છે અને વિઝન સાથે તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવી રહ્યા છે. 4800 કરોડના કામ છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયા છે. 19 વોર્ડ હોય તો દરેક વોર્ડમાં 250 કરોડની આસપાસના કામ થયા છે. એટલે કહી શકાય કે જ્યારે આખા રાજ્યનું બજેટ 500 કરોડ રૂપિયા હોય એવો સમય ગુજરાતે જોયો છે, ત્યારે આજે એક વોર્ડમાં 250 કરોડના કામ થતા હોય અને આજની એક જ દિવસ સ્ટેન્ડિંગમાં 320 કરોડના કામ મંજૂર કરવામાં આવે છે. આજે એક જ દિવસમાં 957 કરોડના કામના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આની પહેલાં પણ 722 કરોડના કામ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. એની પહેલાં બીજા 1100 કરોડ, માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 900 કરોડ. એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં 3500 કરોડ જેટલા કરોડના કામો જે મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં પણ પૂર્ણ ગતિથી લોકોને સ્પીડ અને સ્કિલથી વિકાસ મળે અને નાગરિકોને સંતોષ મળે અને એમનું ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય કે કોઈ પણ વિકાસ થાય તો કોઈ આવીને લઈ જવાનું નથી, નાગરિકોએ પોતે સહિયાર રીતે એ વિકાસને માણવાનો છે. ત્યારે કહી શકાય કે જે રીતે ગુજરાત સરકારનો ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે સાથ સહકાર વડોદરાને મળી રહ્યો છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ હોય કે મેં કીધું એમ કે એસટીપી WTP બનાવવાના હોય કે વડોદરા શહેરમાં ઓડિટોરિયમ બનાવવાના, સ્વિમિંગ પુલ બનાવવાના હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવાના, તમામમાં ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ સહકાર મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ મળતો રહેશે. આજના કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ લગભગ ₹957 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે, સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો તેમ છેલ્લા 2.5 વર્ષમાં લગભગ 4800 કરોડ એટલે કે 4800 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના 1919 વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે 200 થી 250 કરોડના કામો, એમાંથી કેટલાક કામો થયા છે, કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે. આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય ડેપ્યુટી CM સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે અને જે કામોના ખાતમુહૂર્ત,
જે શીર્ષસ્થ નેતૃત્વમાં થાય છે તે જ કામોના શુભારંભ અને લોકાર્પણ પણ આ જ નેતૃત્વના વરદ હસ્તે કરાવવામાં આવ્યા છે. આજ રોજ વડોદરા શહેરના સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ₹957 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ પ્રસંગે. આભાર.